દાંતીવાડા ડેમ તળેટીમાં યુવાન અને યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સનસની મચી ગઈ છે। આજરોજ દાંતીવાડા ડેમની તળેટીમાં એક યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં સનસની મચી ગઈ હતી। દાંતીવાડા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ઝાડે લટકેલી યુવાન યુવતીના ફોટોગ્રાફી કરી ઘટના સ્થળે મળી આવેલ મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલની નંબર પ્લેટ આધારે વધુ તપાસ કરી તેમના વાલી વારસદારોને જાણ કરેલ। ફરજીભરના જણાવ્યા અનુસાર મૃતક પ્રકાશજી ભોમાજી ઠાકોર અને મૃતક યુવતી પુરીબેન ઠાકોર બંને રહેવાસી પાદરડી તાલુકો શિહોરી કાંકરેજના વતની છે અને સંબંધે ભાભી ભત્રીજાનો સંબંધ ધરાવે છે, જેઓએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસે વધુ તપાસ કરવા માટે એફએસએલનો સંપર્ક કરી બંને મૃતકોની લાશોને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે। કેમેરામેન પ્રવીણ રાવળ સાથે સ્ટોરી બાય સુરેશ રાવળ। દાંતીવાડા ડેમ તળેટીમાં યુવાન અને યુવતી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સનસની મચી ગઈ છે।